સુરતના માંગરોળ તાલુકામાં નદીના પાણી ફરી વળ્યા। કેમ નદીના પાણી જુદા જુદા વિસ્તારોમાં ફરી વળ્યા છે। માંગરોળના વેલાછાના ફાર્મ હાઉસમાં પાણી ઘૂસી ગયા। વેલાછામાં 35 જેટલા ફાર્મ હાઉસ આવેલા છે, જેમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના માંગરોળ તાલુકામાં ઠેર ઠેર કેમ નદીના પાણી ફરી વળ્યા છે। માંગરોળના વેલાછાના ફાર્મ હાઉસમાં પાણી ફરી વળ્યા। 35 જેટલા ફાર્મ હાઉસ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। લોકોએ સરસામાન ખસેડી ફાર્મ હાઉસ ખાલી કરી દીધા। કેમ નદીના પાણી ફરી વળતા ફાર્મ હાઉસ માલિકોને મોટું નુકસાન થયું છે। ઉપરવાસમાં જે રીતે વરસાદને લઈને કીમ નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે। કીમ નદીનું હાલનું જે વોર્નિંગ લેવલ છે 11.20 મીટર વહી રહી છે। જેનું જે પાણી છે એ આ વેલાછા ગામમાં જે ફાર્મ હાઉસ છે ત્યાં કીમ નદીનું પાણી ફરી રહ્યું છે। તમે દ્રશ્ય જોઈ શકો છો। આ જે ફાર્મ હાઉસ છે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કલાક પહેલાં આવવાનું ચાલુ થઈ ગયું, કલાકમાં આટલું ભરાઈ ગયું છે, હજુ વધતું જ જાય પાણી। અને 24માં 2 વખત આવી ગયું, એની પહેલાં 19માં એકવાર આવ્યું હતું। દર વખતે નુકસાની એટલી આવે, પાણીનો કોઈ પણ નિકાલ નથી। 24માં એકવાર આવ્યું, વરસાદ નહોતો તોય બીજી વાર પાણી ભરાઈ ગયું, એટલે કોઈ પણ જાતનો નિકાલ નથી। અમારે દર વર્ષે આવી રીતે હેરાન થવું પડે। ખૂબ ભયજનક સ્થિતિ બની જાય છે। ગયા વર્ષે પણ અમે આ રીતે પાણી આવેલું, એક ફ્લોર લગીને પાણી જતું રહે છે। સ્થાનિકોને ખૂબ તકલીફ પડે છે, રોડ રસ્તા બંધ થઈ જાય છે। અત્યારે કીમ હઠોડા રોડ બંધ થઈ ગયેલો છે, સેન્ટી તળગેશ્વર રોડ બંધ થઈ ગયેલો છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે વરસાદ છે વરસાદ અવિરત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે। જે રીતે લોકો હાલ આ વિસ્તારમાં કીમ નદીના પાણી ફરી વળતા હાલાકીનો સામનો કરી રહ્યા છે।